રાજુ જોશી, ગામ શિરવાડા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. સતત શિરવાડામાં જે તલાટીના જે લોચા ચાલી રહ્યા છે એને પૂર્ણ કરવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ. જે ઈડબ્લ્યુએસના દાખલા જોઈએ એના માટે જે સહી સિક્કા કરાવવાના હોય છે એના માટે અમારે ક્યાં ધક્કા ખાવા. જે આપ સરકાર વતી અમને વિનંતી કરીએ છીએ કે આપ જે અમારી રજૂઆત છે એને પૂર્ણ કરો અને ગામમાં તલાટીને મૂકો. હું વિશાલ જોશી, શિરવાડા ગામમાં છેલ્લા 2 મહિનાથી તલાટી છે જ નહીં, પોસ્ટિંગ જ આપતા નથી ગતું તાલુકામાંથી. તો હવે મારે ઈડબ્લ્યુએસ રિન્યૂ કરાવવું છે. તલાટીના સિક્કા વગર ઈડબ્લ્યુએસ રિન્યૂ થતું નથી. 10 છોકરા ગયા એવા મારી સાથે મારા વિદ્યાર્થી મિત્રો પણ સાથે સાથે છે. તો એમને ક્યાં જવાનું? ઘરની આ કારણે કોઈ પણ તલાટી વગર કશું ગ્રામ પંચાયતનું કામ થતું નથી. તો તલાટી શિરવાડા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકેના પદ ઉપર છું. અમે વારંવાર રજૂઆતો ટીડીઓ સાહેબ અને ડીડીઓ સાહેબશ્રીને કરી છે અને તેમ છતાં ટ્વીટ પણ કરેલું છે સીએમઓ ભૂપેન્દ્રભાઈ પટેલ અને બચુભાઈ ખાબડને, છતાં પણ અમારા તલાટી મોકલવામાં આવ્યો નથી હજુ સુધી. એના કારણે અમારા વિદ્યાર્થી મિત્રો અને બાળકોને અને પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ખૂબ જ તકલીફો પડી રહી છે. જેથી કરીને સરકારશ્રીને અને ટીડીઓ અને ડીડીઓ સાહેબશ્રીને વિનમ્ર અપીલ છે કે અમને જેમ બને તેમ સત્વરે તલાટી કમ મંત્રી આપવામાં આવે. ગામ અમારી જોડે વિકાસની માગણી કરે છે પણ અમારી જોડે તલાટી નથી, તો વિકાસ કરવા કઈ હજી સમિતિઓની પણ અમારે રચના નથી થઈ. તલાટી હાજર નથી. 1-2 ગ્રામ સભા બોલાઈ છે પણ તલાટી વગર અમારે કરવું શું? આગળનું કાર્ય જ થઈ શકે એમ નથી. ખૂબ તંગી પડી રહી છે. બીજા મારું ગામ શિરવાડા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. પછી આ ટ્રમમાં હમણાં જે 6ઠા મહિનામાં ચૂંટણી થઈ. એ ચૂંટણીની અંદર મને ગામે બહુ સારી રીતે જંગી મતોથી જીતાડી અને સરપંચ પદના ઉમેદવાર તરીકે મને ચૂંટીને લાવ્યો. પણ ચૂંટીને આવ્યા પછી હું તલાટીની ગાડ માટે 2 થી 3 વખત ઓફિસે ગયો અઠવાડિયાની અંદર. આજ દિવસ સુધી 20 ટકા ખાઈ રહ્યો પણ કોઈ રીતે મને ટીડીઓ સાહેબ તલાટીમાં કોઈ કહેતા કોઈ પ્રોત્સાહન આપતા નથી, મને ટેકો આપતા નથી. મેં તલાટીની 20 વખત માગણી કરી. પછી કાલે હું ફેર ગયો, 2 દિવસ પહેલાં ગયો, પણ તલાટી સાહેબ ટીડીઓ સાહેબે મને એવું કીધું કે તમે ગ્રામ પંચાયતનું તળનું જે માગણું છે એ જુદું પાડી આલો અને બધું આકારની જુદી પાડી આલો તો તમને કદાચ તલાટી મળે. તો ટીડીઓ સાહેબનો કોઈ એવો અધિકાર આવતો નથી કે ગામનું તળ જુદું પાડવાનો અને માગણું જુદું પાડવાનો. આ પોતાને કયા કારણે કયા અધિકારથી કહેવું પડ્યું છે? મારા છોકરાઓને શિષ્યવૃત્તિનો દાખલા ઘટાડવા છે, ગામને જરૂર છે. કોમ મારું ગામનું અટકાયેલ પડ્યું છે. 3 વર્ષથી મારી છેલ્લી સ્ટ્રીટ લાઇટો બંધ છે. પાણીને પંચાયતના બોરની 10 વખત મોટર બળીને 10 વખત અમે ગામમાંથી ઉઘરાણું કરી અને પંચાયતની મોટર રિપેર કરાવી. બીજા નંબરમાં 19 લાખ રૂપિયા ઉઘરાણું બાકી છે. હું તલાટીની વારંવાર રજૂઆત કરતાં મને ટીડીઓ સાહેબ તલાટીનું કોઈ ધ્યાન દોરતા નથી. પછી હું ડીડીઓ સાહેબ પાસે ગયો. ડીડીઓએ કીધું કે તમે તલાટી શિવરીને એમ કહો કે તમે રિપોર્ટ આપો તો હું તમને તલાટી આપું. તો રિપોર્ટની 2 વખત મેં માગણી કરી તો તલાટી મને કોઈ ટીડીઓ સાહેબે તલાટીની કોઈ કહેતા કોઈ ભલામણ કરી નથી કે કોઈ મને માગણું જુદું, ખાલી માગણું જુદું કરવાની વાત કરે છે. બાકી તલાટી આપવાનો કોઈ મને ટીડીઓ સાહેબ સહકાર આપતા નથી.